नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपंचनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં વર્ષ 20 પત્રાંકનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પત્રાંક 22 આ કોઈ ઉપર લખાયો એવું નથી. સ્વરોદય આના નંબર 159 ઉપર આંક 22 સ્વરોદય જ્ઞાન. મુંબઈ, કારતક સંવત 1943. આ સ્વરોદય જ્ઞાનની વાત છે. તેમાં સુધાબેને જે એક સંશોધન કરીને જે વાત લખી છે એ આપણે સ્વરોદય વિશે જરાક સમજી લઈએ. એમણે અહીંયા કહ્યું છે સ્વરોદય જ્ઞાન વિશે કે વિક્રમ સંવત 1905 થી 1907 શ્રી ચિદાનંદજી મુનિ ઉર્ફે શ્રી કર્પૂર વિજયજી મહારાજે 453 ગાથામાં ગૂંથેલો ગ્રંથ આ સ્વરોદય જ્ઞાન. સ્વરોદય જ્ઞાન, સ્વરોદય એનો અહીંયા અર્થ એમણે તો એ રીતે કર્યો છે કે પવનનું પ્રગટપણું, શરીરમાં રહેલા 5 પ્રકારના પવન સંબંધી શાસ્ત્ર, કાળ જ્ઞાન વિશેનું શાસ્ત્ર, એ સ્વરોદય જ્ઞાન એવો ગ્રંથ ચિદાનંદજી મુનિએ રચના કરી. એટલે કે કર્પૂર વિજયજી મહારાજે 453 ગાથાની રચના કરી. કૃપાળુદેવ અહીંયા લખે છે કે આ ગ્રંથ સ્વરોદય જ્ઞાન વાંચનારના કરકમળમાં મૂકતા તે વિશે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેવી પ્રવૃત્તિ કરું છું. સ્વરોદય જ્ઞાનની ભાષા અર્ધ હિન્દી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું. તેના કરતા એ આત્મ અનુભવી માણસ હતા, પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. ચિદાનંદજી ને બેમાંથી એક પણ ભાષા એમ કે શિક્ષણ લીધું હોય અને ભાષાનું વિશેષ જ્ઞાન હોય એમ લાગતું નથી. એમાં ગુજરાતી, હિન્દી એવું ભેગું છે. પણ મૂળ વાત એ છે, કૃપાળુદેવ કહે છે કે પણ એ આત્મ અનુભવી હતા. જે આત્મ અનુભવી હોય એની વાત જે આવે એ અંદરમાંથી આવે અને ઉપયોગી હોય. બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. એથી એમની આત્મશક્તિ કે યોગ દશાને કંઈ બાધા નથી. ભાષા બરાબર ના આવડતી હોય તો કંઈ આત્મશક્તિ કે પોતાની યોગ દશાને કંઈ બાધા આવતી નથી.
પૂજ્ય ગુરુદેવ કાંતિ સ્વામી હિન્દી ભણ્યા ન હતા અને હિન્દી એટલું આવડતું નહોતું, છતાં પણ હિન્દી ભાષી લોકો ત્યાં સોનગઢ આવતા હતા તો પૂજ્ય ગુરુદેવ એમને માટે હિન્દીમાં પ્રવચન આપતા. આત્મજ્ઞાનીને કઈ ભાષાના બંધનો નડતા નથી હોતા. એ તો થોડા શબ્દોમાં ઘણી બધી વાત આપણને કહી જતા હોય છે. એમના ભાવ જે છે મુખ ઉપરના અને જે થોડા શબ્દો જે બોલે છે એમાં આપણને ઘણું પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા કહે છે કે એમને ભાષાનું આવું જ્ઞાન ન હતું તો કહે છે કે એથી એમની આત્મશક્તિ કે યોગ દશાને કઈ બાધા નથી. તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કઈ ઈચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી પોતાને જે કંઈ અનુભવ ગમે થયું છે તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે. ભાષાશાસ્ત્રી એમને નતું થવું કે ભાષા દ્વારા કોઈ બીજો પ્રભાવ પાડવો એવું પણ એમ લાગતું નથી, પરંતુ પોતાને જે અનુભવમાં જે આવ્યું છે, અનુભવ ગમે જે જ્ઞાન જે છે એ લોકોને આપવાનો એમનો વિચાર હતો. લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની રચના થઈ, આ ગ્રંથની ઉત્પત્તિ થઈ છે. અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપ ટીપ અથવા યુક્તિ પ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકાતા નથી. કોઈ યુક્તિ પ્રયુક્તિથી સમજાવ્યું હોય કે એવી રીતે કોઈ નયથી સમજાવ્યું હોય કે કોઈ, અથવા તો છંદ પંક્તિઓ લખી છે તેના છંદ વગેરેમાં ધ્યાન આપવામાં આવ્યું વગેરે એવું કઈ દેખાતું નથી. આગળ ગોપાળદેવ લખે છે કે જગત જ્યારે અનાદિ અનંત માટે છે ત્યારે પછી તેની વિચિત્રતા બણીમાં વિસ્મયદાર શું કરીએ. જગત જ્યારે અનાદિ અનંત માટે છે, અનાદિથી છે અને અનંત કાળ સુધી જ્યારે રહેવાનું છે, પછી ત્યારે પછી તેની જગતની વિચિત્રતા ભણીમાં જે કઈ વિચિત્ર લાગે આપણને જુદું જુદું દેખાય તો એમાં વિસ્મયતા કરવા જેવું કાંઈ છે નહીં. કારણ કાળથી આ છે બધું બદલાય છે, છતાં પણ એમાં કઈ વિસ્મયતા થાય એવું તો કાંઈ છે નહીં. અને કે છે કે આજ કદાપી જળવાદ માટે સંશોધન ચાલી રહ્યું છે ને, અત્યારે વધારે વાત તો જળવાદની બધી ચાલી રહી છે ને, એટલે કે છે કે આજ કદાપી જળવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયોજન છે. આત્માની કોઈ વાત ન કરતું હોય અને જળમાં જ રોકાયા છે. એ તો કૃપાળુદેવના વખતની વાત કૃપાળુદેવ લખી છે. એ પછી અત્યારે તો આ કાળમાં તો અહીંયા તો હવે બીજી કોઈ વાત જ નથી. બસ એ બધું વિજ્ઞાન દ્વારા બધું જે કંઈ થઈ રહ્યું છે એ જ જાણે કે સર્વોત્કૃષ્ટ છે, બીજી કોઈ વાત જ નથી. બધું એને એ રીતે જ અચીવ કરવું છે. એટલું બધું એ જળવાદ ચાલી રહ્યો છે. જળને જ બનાવી દીધા છે ને મોટા, આ ઇન્ટરનેટ ને આ ને તે ને બધું જે કંઈ થઈ રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આ બધું એમાં જ ગૂંચવાઈ ગયો છે. જીવ એમાં ગૂંચવાઈ ગયો છે અને આત્માને તો ભૂલી ગયો છે. આજે પરિસ્થિતિ કેવી છે કે જળવાદ માટે સંશોધન ચાલી રહી બધી નવી શોધ વગેરે જે થાય છે તે શેની છે? જળની જ છે ને. તો કે છે કે આત્મવાદને ઉડાવી દેવાનું પ્રયત્ન છે, પણ કે છે કે તો એવા પણ અનંતકાળ આવ્યા છે, આ અત્યારે ભલે આ રહ્યું પણ એવા પણ અનંતકાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું. એવો પણ કાળ હતો ભગવાનના વખતની અંદર, આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું. આત્મવાદ એટલે આત્માની વાત, એની મુખ્યતા બધું જે છે તે આત્માને વિશે છે અને એવી આત્માની દશાએ પ્રગટ થતી હતી. ચૈતન્ય ચમત્કાર વસ્તુ જે છે ક્યાં જવાની છે? ગમે તે કાળ હોય, ગમે તે ક્ષેત્ર હોય તો પણ
એટલે એવા કાળ પણ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું. તેવી રીતે જડવાદ માટે પણ હતું. તત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારણામાં પડી જતા નથી. તત્વજ્ઞાનીઓ આવી રીતે જે બદલાય છે બધું થાય છે તો એને લીધે કંઈ વિચારમાં પડી જતા નથી. આ જગતની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે એ જોઈ અને એમને કંઈ એવા આશ્ચર્ય થતા નથી. અહીંયા બેઠા બેઠા બીજી જગ્યાના ફોટા તે બધું એને જોઈએ, એનું હલતા ચલતા બધા ચિત્રો જોઈએ, આ તે બધું વિડીયો જોઈએ છે ને, તેથી કંઈ તત્વજ્ઞાનીઓ એનાથી આશ્ચર્ય પામતા નથી. કારણ જગતની એવી જ સ્થિતિ છે, જગતની એવી જ સ્થિતિ છે. તો ત્યાં વિકલ્પથી આત્માને દુભવવો કાં? આવી જગતની સ્થિતિ છે, જગતનું સ્વરૂપ આવું છે. પૂતગળ પરમાણુના અનેક પ્રકારના સ્કંદ જે છે એની સ્કંદની નવી નવી રચનાઓ થાય છે, એમાંથી પરમાણુ જુદા છૂટા થાય છે અને આવું બધું ચાલ્યા કરે છે. એમાં કઈ નવીન વાત નથી. એ જગતનું જ સ્વરૂપ છે. છ દ્રવ્ય પરિણમી રહ્યા છે અને એને જાણનારો તો એક ભગવાન આત્મા ચેતન એવો જીવ જ છે ને, બીજું કોણ છે? એ જ જાણે છે, એ જ જ્ઞાન કરે છે અને એના જ્ઞાનનું એ બધું જ્ઞેય છે. એ બધું એના જ્ઞાનનું જ્ઞેય છે. એ કઈ જીવના પરિણામને બદલે છે એવી પણ વાત નથી. જગતનું આવું સ્વરૂપ છે, જગતની એવી જ સ્થિતિ છે. તો પછી ત્યાં વિકલ્પથી આત્માને દુભવવો કાં? પછી વિકલ્પ કરીને આત્માને દુભવવાની શું જરૂર છે? જગતમાં રહેવું અને એમાં જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એ તો બધું પૂતગળના સ્કંદ છે. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એ તો બધા પૂતગળના સ્કંદ છે અને એનો બદલાવ થયા કરે છે. તો પછી એ તો અનંત કાળથી એમ જ થઈ રહ્યું છે. તેમાં પછી વિકલ્પો કરી અને આત્માને શા માટે દુભવવો કે આ મને હિતકારી છે, આ મને હિતકારી નથી, આ મને સુખનું કારણ ને આ મને દુઃખનું કારણ? આ બધા એવા વિકલ્પો કરી અને આત્માને દુભવવાની જરૂર છે? કાંઈ જરૂર નથી. વિકલ્પથી આત્માને દુભવવો કાં? શા માટે દુભવવો? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો તે વસ્તુ શું, અર્થાત પોતે અને બીજું શું, કે પોતે તે પોતે, એ વાતનો નિર્ણય લીધો. ત્યાર પછી તો ભેદ વૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સંમતિ રહી કે મોહ આધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે. તેમાં કાંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં. શું કે છે? પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે. તો શું એ જડ થઈ જાય છે? જડપણું સ્વીકારે છે એટલે કઈ જડ તો થતો નથી. એટલે ઇન્દ્રિય દ્વારા જે કઈ ખ્યાલમાં આવે છે એને સ્વીકારે છે અને એમાં શરીર છે તો એના હાથમાં તો ખ્યાલમાં આવતો નથી. એટલે શરીર એ જ પોતાનું અસ્તિત્વ, એ જડને પોતાનું માને છે. એટલે એ બધું જે સ્વીકારે છે એવી બધી ઊંધી માન્યતા કરે છે તો પણ કહે છે કે એ સ્વીકારે તેથી કઈ જડ થતો નથી. એ તો ચેતન એવો ને એવો જ રહે છે. તેનો સ્વીકાર કરે છે એ બધું શું? વાદ વિવાદ કરે છે એ બધું શું? તો કૃપાળુદેવ કહે છે કે એ બધું સ્વીકારવું બધું જે કઈ છે એ બધું શબ્દની તકરારમાં છે, વાદ વિવાદમાં એ બધું છે કે હું આમ છું, હું તેમ છું. બાકી એથી કરીને કઈ મૂળ વસ્તુ બદલાઈ જાય છે? આત્મા કઈ જડ થઈ જાય છે? ચેતન એવો ભગવાન આત્મા જ્ઞાનહીન થઈ જાય છે, જ્ઞાન વિનાનો થઈ જાય છે? જ્ઞાન વિહીન, બિલકુલ જ્ઞાન ન હોય એવો થઈ જાય? એવું તો કઈ થતું નથી. ચેતના એની એવી ને એવી જ રહે છે, ગમે તે ગતિમાં હોય તો શું થયું? એટલે વાદ વિવાદ કરે, આમ નથી ને તેમ નથી, કોઈ મત વાળા આમ કે ને બીજા મત વાળા તેમ કે, તો એથી શું થઈ ગયું? એ કહે એ તો બધું શબ્દમાં છે. વાસ્તવમાં તો એ પણ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. ભલે એ પોતાને માનતા ન હોય. જે પોતાને માટે પોતાને પૂર્વનો ભવ હતો અને હવે એના પછીનો પણ ભવ થશે, પુનર્જન્મ પણ હશે,
એ વાતનો ચોખ્ખો ઘસી અને અસ્વીકાર કરતા હોય એવા લોકો, તો એ એમ અસ્વીકાર કરે કે ના મારે કોઈ પુનર્જન્મ હતો જ નહીં ને ભવિષ્યમાં મારો કોઈ જન્મ છે જ નહીં, એ બધી વાતને હું માનતો નથી, એ બિલકુલ ખોટી વાત છે, એમ બોલતા હોય, એમ કહેતા હોય, સખત વિરોધ કરતા હોય, તો એ વાત બધી જે છે ક્યાં રહી? એ વાતમાં રહી અને એમની એ માન્યતામાં રહી. છતાંય એમનો જન્મ તો થવાનો નિશ્ચિત છે, એમનો આ ભાવ પૂરો થશે અને બીજો જન્મ થશે, બીજી ગતિ તો થવાની છે, અને એની પહેલા પૂર્વે પણ એમને અનેક ગતિમાં એ જઈ આવ્યા છે. એ તો વાત, એ સત્ય કાંઈ બદલાઈ જવાનું નથી. કોઈના માનવા ન માનવાથી, કોઈના માનવા કે ન માનવાથી સત્યનો કઈ ફેરફાર થઈ જાય છે? સત્યમાં કઈ બદલાવ આવીને ચોથા આરાની અંદર ભગવાનના વખતમાં જે સત્ય હતું અને અત્યારે પાંચમા આરાની અંદર સત્ય એ બદલાઈને બીજા પ્રકારે સત્ય થઈ જાય? એમ તો છે નહીં, એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. કેટલાક બુદ્ધિશાળી લોકો એમ કહે છે ને કે ભાઈ પહેલાની વાત જુદી છે ને, જેમ સમય બદલાય એ પ્રમાણે આપણે પણ પછી બદલાવવું જોઈએ, એમ એ પ્રમાણે બાંધછોડ કરવી જોઈએ, આવી બધી વાતો કરે છે ને. તો ગુરુદેવ કાંજી સ્વામીએ તો એ માટે બહુ સ્પષ્ટ કરી છે કે ભાઈ શીરો તો જેમ બનતું હોય એમ જ બને. પહેલા એમ જ બનતો હતો, લોટ ગોળ ઘી એમાંથી જ બનતો હતો, અત્યારે એમ જ બને. કઈ અત્યારે કે લોટ ગોળ ને પાણીમાંથી બને? એમ ન બને. એટલે વસ્તુ તો એમ જ છે, કોઈ માને કે ન માને, પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરે કે ન કરે, પુનર્જન્મનો સ્વીકાર કરે કે ન કરે, એથી શું થયું? એનોય પુનર્જન્મ તો થવાનો જ છે. નથી માનતો તો કઈ વાંધો નહીં ભાઈ, તું ન માન, પણ છેવટે તું એ માનીશ ત્યારે જ તારો છૂટકો છે. આ દુઃખની દશામાં નો અંત ત્યારે જ આવવાનો છે. એટલે અહીંયા બહુ સરસ રીતે થોડા શબ્દની અંદર કૃપાળુદેવે કેવી મોટી વાત કરી દીધી. અને એની પહેલા પણ જે બીજી બધી વાત છે એ પણ આપણે લઈએ. આખી વાત પેરેગ્રાફમાં ઘણી વાત આવી. શું કહ્યું કે ત્યાં વિકલ્પથી આત્માને શા માટે દુભવવો, જ્યારે જગત આ રીતે બદલાય છે, એની સ્થિતિ છે, આ બધું છે, તો પછી કહે છે કે પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી, સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો તે વસ્તુ શું? શેનો અનુભવ થયો? આત્માનો અનુભવ થયો. સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી ઈચ્છાઓ, વાસનાઓ, ઇન્દ્રિયોના વિષયો, આ બધામાં જે હિત બુદ્ધિ પડી હતી એ છૂટી ગઈ અને પછી આત્માનું લક્ષ્ય કરે છે, ત્યારે એ જે વસ્તુનો અનુભવ થયો તો તે વસ્તુ શું? એ પોતાનું સ્વરૂપ, અર્થાત પોતે. તે વસ્તુ શું? તો કે છે કે અર્થાત પોતે. અને બીજું શું? કે પોતે તે પોતે, એટલે કે પોતે જ, એ સિવાય બીજું કાંઈ નહીં. જેનો અનુભવ થયો તે વસ્તુ એ પોતે, બીજું કાંઈ નથી. બીજું શું હોય? બીજું કાંઈ નહીં. કે પોતે તે પોતે. એ વાતનો નિર્ણય લીધો. અનુભૂતિ પછી એવો નિર્ણય તો સમ્યક થઈ ગયો. તો એ વાતનો નિર્ણય લીધો ત્યાર પછી તો ભેદ વૃત્તિ રહી નહીં. ત્યાર પછી તો ભેદ વૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સંમતિ રહી કે મોહ આધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે. પણ તેમાં કઈ આશ્ચર્ય નથી ને વળી તેનું એવું સ્વીકારવું એ માત્ર શબ્દની તકરારમાં છે, ખરેખર તો બીજું કઈ થતું નથી. શું કહે છે કે એ વાતનો નિર્ણય લીધો ત્યાર પછી તો ભેદ વૃત્તિ રહી નહીં. ભેદ વૃત્તિ રહી નહીં એટલે કોઈ ભેદ પોતાને વિશે બીજો કોઈ રહ્યો નથી. અભેદનો નિર્ણય થઈ ગયો છે. અભેદ આત્માનું સ્વરૂપ જે છે તે અભેદ. ભેદ વૃત્તિ રહી, ભેદ વૃત્તિ રહી નહીં એટલે અભેદ છે, પોતે અભેદ છે. જે જ્ઞાન કરી રહ્યો છે એ પોતે પોતાથી જુદો નથી. જે અનુભવ થયો, અહીંયા આગળ લીધું ને કે જે વસ્તુનો અનુભવ થયો તે વસ્તુ શું? તો કે પોતે. અને પોતાથી બીજો કોઈ ભેદરૂપ વસ્તુ રહી નહીં જેનો અનુભવ થયો હોય. અનુભવ થયો એ પોતે જ.
એ પોતે, અને એ વાતનો નિર્ણય લીધો ત્યાર પછી તો ભેદ વૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યક્તાથી, એટલે કે શ્રદ્ધા, દર્શન કહેતા શ્રદ્ધાની સમ્યક્તાથી, સાચી સમ્યક શ્રદ્ધા થવાથી તેઓને એ જ સંમતિ રહી કે મોહ આધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ અને જળ પણ સ્વીકારે છે. વાસ્તવમાં આત્મા જળ નથી, પણ મોહને કારણે મોહ આધીન દ્રષ્ટિ કરી અને જીવ આત્મા પોતે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જઈ અને જળ પણ માને છે. એમાં કઈ આશ્ચર્ય નથી. પણ એવું જે સ્વીકારવું છે, એનું સ્વીકારવું જો હોય તો ભલે રહ્યું એ શબ્દમાં છે, એ વખતે પણ એ જડ નથી. જે પોતાને ચેતન નથી માનતો, જે પોતાને ચૈતન્ય ભગવાન આત્મા નથી માનતો, એ વખતે પણ એ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જ છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છે. ગમે તે હોય ત્યારે પર્યાયમાં જે પણ હોય તે, પણ છેવટે એ છે શું? એ પોતે ભગવાન આત્મા, જેનો અનુભવ થયો એ વસ્તુ શું છે? તો કે પોતે છે. પોતે, અને બીજું શું? બીજું કાંઈ નહીં. એ પોતે, અને પોતે તે પોતે, પછી એમાં બીજું પર ભળતું નથી. અને એ વાતનો નિર્ણય લીધો ત્યાર પછીથી પોતે પોતાની સાથે અભેદ થઈ ગયો છે. પોતે જ છે, અનુભવ કરનારો પોતે છે, જે અનુભવાય છે તે પણ પોતે છે. એટલે ભેદ વૃત્તિ કાંઈ રહી નહીં. અને એટલે સાચી શ્રદ્ધા થઈ, એટલે દર્શનની સમ્યક્તાથી, દર્શન એટલે શ્રદ્ધા અહીંયા લેવાની, તો સમ્યક શ્રદ્ધાથી તેઓને એ જ સંમતિ રહી કે આવું જ સ્વરૂપ છે. છતાં પણ જે લોકો નથી માનતા એ માત્ર મોહને કારણે માનતા નથી, મોહને કારણે આત્માને ભૂલી ગયા છે અને જડપણું સ્વીકારે છે. પણ જડપણું સ્વીકારે મોહને કારણે, છતાં પણ એ માત્ર શબ્દમાં છે. એ બધી શબ્દની તકરાર છે, વાદ વિવાદ છે. વાસ્તવમાં તો એ વખતે પણ એ ચેતન ભગવાન આત્મા જ છે. એક પછી એક વાતને આપણે લેતા જઈએ છીએ. બહુ સરસ વાત છે. આગળ કૃપાળુદેવ લખે છે કે વર્તમાન સૈકામાં અને વળી તેના પણ કેટલાક વર્ષ વ્યતીત થતા સુધી ચિદાનંદજી આત્મજ્ઞ નું વિદ્યમાન પણ હતું. આ સૈકો ચાલુ થયો એ વર્ષમાં, એ વખતમાં એ હતા. એટલે સૈકાની અપેક્ષાથી એમને અહીંયા કહ્યું છે ને કે વિક્રમ સંવત 1905 થી 1907 ચિદાનંદજી મુનિ ઉર્ફે આ જે થયા, તેમણે આ ગ્રંથની રચના કરી. એટલે પહેલા એ વિક્રમ સંવત 1905-07 એ દરમિયાનમાં તેમણે આ રચના કરી હોય તો એ પહેલા 1800 વિક્રમ સંવત 1890 વગેરેમાં હશે. અને પછી આ વર્તમાન સૈકો એટલે 1900 વિક્રમ સંવત 1900 થી શરૂ કરીને એ સૈકો, તો એ આ સૈકામાં પણ હતા. તો એ વાત અહીંયા કરે છે કે વર્તમાન સૈકામાં અને વળી તેના પણ કેટલાક વર્ષ વ્યતીત થતા સુધી, એટલે વિક્રમ સંવત 1907 પછી પણ થશે ને કેટલોક વખત સુધી, ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાન પણ હતું. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમને તેમના દર્શન થયેલા, સમાગમ થયેલો અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો, તેમાંના કેટલાક પ્રતીતિવાળા મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે. તેમજ આ તો વાત બરાબર છે, તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે જે એમના સંપર્કમાં, સમાગમમાં આવ્યા હશે. એમના દ્વારા એમના વિશે આપણે જાણી શકીએ. જે પ્રત્યક્ષ સમાગમમાં આવ્યા હોય એમની પાસેથી એમના વિશે આપણે ઘણી બધી વાતને જાણી શકીએ. અને એવું કૃપાળુદેવનું ઘણું જાણપણું છે. કૃપાળુદેવ કહે છે કે જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી યમ નિયમ તેઓ હવે પાળી શકશે નહીં,
તેમ તેમને લાગ્યું. જો કોઈને અહીંયા વિરોધાભાસ લાગે કે એક બાજુ તમે એમ કહો છો કે જૈન મુનિ થયા અને પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ તો બહુ સારી વાત છે. સમ્યક દર્શન થયું તો પછી ઘણી સારી વાત છે. તો પછી એમનાથી આ યમ નિયમ પાળી ન શકાય એમ કેમ બને? પણ ત્યાં જ સમજવાનું છે. સમ્યક દ્રષ્ટિ એવા ધર્માત્મા પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, એ મુનિ છે. તો જે સંપ્રદાયમાં એ મુનિ હતા તો ત્યાંની આખી રીત જુદી હોય અને પોતાની અનુભૂતિ આવી થયા પછીથી એ સંપ્રદાયના જે કંઈ નિત્યક્રમ વગેરે જે કંઈ હોય એ યમ નિયમ જે કંઈ હોય તો એ રીતે એમ કે પાળી ન શકાય એમ એમને લાગે. એમાં આપણને તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીની વાત બરાબર સ્પષ્ટ છે જ. ગુરુદેવ કાંજી સ્વામીના હાથમાં જયારે સમયસર આવ્યું ને જયારે એનો અભ્યાસ કર્યો ત્યારે તો ગુરુદેવ ખૂબ આનંદિત થઈ ગયા. એ વખતે એમના ઉપવાસ ચાલતા હતા ને એ સતત એનો અભ્યાસ કરતા હતા. એમને થયું કે આ જ અશરીરી થવાનું શાસ્ત્ર છે અને એ જ વખતમાં કદાચ એમને ખૂબ આત્માનું લક્ષ્ય રહ્યું હશે અને અનુભૂતિ એ વખતમાં થઈ હશે. તો એ પછીથી એનો અભ્યાસ આ બધું થયા પછીથી જ્યારે એ સંપ્રદાયમાં હતા ત્યારે એમને કાંજી મુનિ કહેતા. સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને ત્યારે કાંજી મુનિ કહેતા હતા. આ જયારે શાસ્ત્રનો અભ્યાસ થયો સમયસારનો મોક્ષ માર્ગ પ્રકાશકનો થયો એ જુદી વાત, પણ એના કરતા મૂળ વાત તો ખરેખર જે મોટું પરિવર્તન એમનું અંતરંગ જે થયું છે એ તો સમયસારથી થયું છે. તો આ બધી વાત અને પૂર્વના આરાધક હતા ત્યાર પછીથી એમને લાગ્યું કે ઓહો મુનિ દશા કેવી અદભુત હોય અને એવી મુનિ દશાની શું વાત કરવી. મુનિ તો નિર્ગ્રંથ હોય. એમને તો દ્રવ્ય અને ભાવથી નિર્ગ્રંથપણું હોય, કોઈ પરિગ્રહ હોય જ નહીં એવી મુનિ દશા હોય. નગ્ન દિગંબર મુનિ હોય. 28 મૂળ ગુણ સહિત મુનિ દશા હોવી જોઈએ. આ બધી વાત પછી તો એક પછી બીજા શાસ્ત્રો વાંચતા ગયા એટલે એમને એમ થયું કે આ હું મુનિ કહેવડાવું એ વાત બરાબર નથી. મને કોઈ મુનિ કે એ વાત બરાબર નથી. એ વાત બરાબર નથી લાગતી. આ મુનિ પણ ન હોય અને એટલા માટે એમણે પરિવર્તન કર્યું. છતાંય વેશ એનો એ જ રાખ્યો. કઈ બાકી જે લોકો જે રીતે કપડા વસ્ત્ર પહેરે ને એ રીતે ઘરમાં રહે એવું કઈ ના રાખ્યું. રહ્યા તો એમ જ, પણ અમે મુનિ નથી એમ કરી અને મુહૂર્તથી ઉતારી દીધી અને પરિવર્તન કર્યું. હવે શું એમનાથી કઈ નિયમ ન પાડી શકાય એવું પણ હતું નહીં, પણ સંપ્રદાયના નિયમ સંપ્રદાયની કેટલીક બધી વાતો એમાં રહેવું પછી એમને ઠીક નહીં લાગી. કેમ કે સ્થાનકવાસી સંપ્રદાયમાં મૂર્તિને ન માનતા એ બધી વાત જે હતી. અને જયારે એમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે એમણે શોધી કાઢી કરી શાસ્ત્રમાં એટલે સ્થાનકવાસીના શાસ્ત્રમાં પણ મૂર્તિની તો વાત કહેવામાં આવી છે તો પછી શુક્રા ન માનવી. આ બધી વાતો ઘણી બધી વાતો હતી. એટલે એમને પછી થયું કે ના આમ નહીં. એટલે એવું થાય છે. એટલે અહીંયા પણ આમને પણ એવું જ થયું. શું થયું કે છે કે જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી અનુભૂતિ થઈ અને વિશેષપણે એવી વધારે દશા એવી રહી હોય તો ક્રમપૂર્વક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ક્રમપૂર્વક પાછું બધું એમાં જે ચાલતું હોય જે એ પ્રમાણે યમ નિયમ હવે એ પાળી શકે નહીં. એમને તો વારંવાર સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહ્યા કરતી હોય તો આ બાહ્યમાં જે આખી મુનિને માટે એની સમાચરી હોય છે સમાચરી એ પછી ન થઈ શકે. એમ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે એમાં વારે વારે સ્વરૂપ તરફ જતા હોય ને એ જ હોય ત્યારે પછી આ બધા નિયમો વગેરે નથી ના પાડી શકાય. બની શકે એ વાત અહીંયા તો આપણે લઈએ છીએ. તો કે યમ નિયમ તેવો હવે પાળી શકશે નહીં તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમ નિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બંને સરખું છે, સમ છે. જે માટે આ બધું કરતા હતા અને એમાં પુરુષાર્થની અંદર સાથે એવા યમ નિયમ જે કંઈ હતા વિક્રમપૂર્વક એનું પાલન થઈ રહ્યું હતું, જ્યારે પછી એની પ્રાપ્તિ થઈ ગઈ તો ત્યાર પછીથી તો ખ્યાલ આવે છે કે આ યમ નિયમને કારણે પ્રાપ્તિ નથી. એ તો સ્વરૂપમાં વિશેષ
એકાગ્રતાના પુરુષાર્થથી પ્રાપ્તિ થાય છે, સાથે યમ નિયમ જે હોય છે, પણ એનાથી કઈ થાય છે એમ નથી. અને એમાં કઈ પાપમાં પડી જાય કે અશુભ ભાવમાં ચાલ્યા જાય એવી વાત ન હોય, પણ એવા એ ક્રમપૂર્વક આ સમયે આ જ રીતે આમ જ આમ તેમ એવા યમ નિયમ ક્રમપૂર્વક એ હવે પાળીએ કે ના પાળીએ તો એમાં બંને સરખું જ છે. તો પોતે ક્યાં રહેવું, પોતે તો આત્મામાં જ રહેવું છે ને આત્મામાં જ રહે છે, અને આ સહજ રીતે જે કંઈ જે નિયમોમાં રહ્યા છે તો રહેવાય છે. પણ આ સંપ્રદાયની કેટલીક વાતને એ ક્રમપૂર્વક આપણે આ પ્રમાણે જે છે એમાં રહે કે ન રહે એમાં શું ફેર પડે? પોતાનું જે કાર્ય કરવાનું છે એ તો અંતરમાં કરવાનું છે. એટલે કૃપાળુદેવ પણ એ વાત અહીંયા એ રીતે લખે છે કે તે વસ્તુની પ્રાપ્તિ થઈ જેને માટે આ યમ નિયમ પૂર્વક આ દીક્ષા લીધી, આ બધું કર્યું હતું, તો કે છે કે તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બંને સમ છે, સરખું છે. આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. પણ છતાંય ચારિત્રમાં દોષ આવે એવું ના બને. આ તો નિયમની વાત છે. જેને અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગ્રંથ પ્રવચનમાં માનેલું છે, જેને અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકતું નથી, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થતા એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાય હતા. શું કહે છે કે જેને અપ્રમત્ત ગુણ સ્થાનક એટલે કે 7મું ગુણ સ્થાનક, જેને અપ્રમત્ત ગુણ સ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગ્રંથ પ્રવચનમાં માનેલું છે. નિર્ગ્રંથ પ્રવચન એટલે ભગવાનની વાણી, એમાં એ વાત આવી અને એનો જેને સ્વીકાર થયેલો છે, તો એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાય શકાતું નથી. એટલે એમાં પણ જે સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનમાં જે મુનિ માટેની જે વાત આવી છે, જે સમ્યક દર્શન પછીથી આગળ વધી અને એવો વિશેષ પુરુષાર્થ કરે છે ત્યારે 7મું ગુણસ્થાન અંતરંગમાં પ્રગટ થાય છે. તો એવા અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિ એ વાત કરતા કહે છે કે જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એવી વાત કરીએ તો એમાં પણ જે સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી. એટલે કે એવા સર્વોત્તમ એવા અપ્રમત્ત ગુણસ્થાને રહ્યા હોય એની તો કાંઈ વાત કરી શકાય નહીં. કદાચ એમને માટે પણ એક સર્વોત્તમ એમ તો કહેવાય શકાય નહીં, પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવ જ્ઞાને, કૃપાળુદેવ હવે પોતે કહે છે કે એકમાત્ર તેમના વચનનો મારા અનુભવ જ્ઞાન ને લીધે પરિચય થતા એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાય હતા. 7મા ગુણસ્થાનની દશામાં મધ્યમ અપ્રમત્ત દશા, કેમ કે અપ્રમત્ત દશા 7મું ગુણસ્થાનમાં તો ઘણા ભેદ પડે. 7મા ગુણસ્થાને રહેલા મુનિ જે છે એ એવા પ્રખર હોય છે અને એમને એવી અદ્ભુત દશા થતી હોય, ઉત્કૃષ્ટ થતી હોય કે એ 7મા ગુણસ્થાનેથી પછી શ્રેણી ચડે છે. 8મા ગુણસ્થાનથી પછી આગળ વધી જાય છે, 8મું 9મું 10મું, અને સપક શ્રેણી ચડે તો 12મે ગુણસ્થાને જાય. એટલે 7મામાં રહેલાની દશા વિશે આપણે શું કહીએ? કોઈ મુનિરાજ 7મા ગુણસ્થાનની દશામાં હોય, અત્યારે આ વખતમાં અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે એમ નથી બનતું, પણ જ્યારે ભગવાન વિચરતા હતા ત્યારે એ સમયમાં એવું હતું કે આપણે ઘણી વાર એમના દર્શન કરતા હોઈએ, કરવા જતા હોઈએ. 7મા ગુણસ્થાનની દશામાં એ પોતે સ્વરૂપમાં રમણતા કરતા હોય. કોઈ વાર આપણે ગયા હોય ત્યારે એ સ્વવિકલ્પ દશામાં હોય તો આપણને કંઈક 2 શબ્દો બોધના પણ કહે, આપણે કંઈક પ્રશ્ન કરીએ એનો ઉત્તર પણ આપે. કોઈ વાર જઈએ ત્યારે ધ્યાનમાં બેઠા હોય, આપણે માત્ર દૂરથી દર્શન કરીને પાછા આવીએ. એવું બધું ચાલતું હોય. અને આપણે એક વખત એવી રીતે દર્શન કરીને આવીએ અને સમાચાર મળે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું.
આપણે તો એમનું 7મું ગુણસ્થાન માનતા હતા, પણ 7મા ગુણસ્થાનમાં એમની કેવી અદ્ભુત દશા હતી એ આપણને કેવી રીતે ખબર પડે? તો 7મા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ દશા જેને હોય એ શ્રેણી ચડે છે. 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એવી સ્વરૂપને વિશે એવી એકાગ્રતા થાય છે, અભૂતપૂર્વ એકાગ્રતા થાય છે, તો શ્રેણી ચડે, અને સપક શ્રેણી ચડે તો કેવળ જ્ઞાન થાય. અને એ જયારે તીર્થંકર ભગવાન વિચરતા હતા એ સમયમાં એવી રીતે મુનિઓને થતું હતું, કેવડી થતા હતા ને, બીજા ભગવાનના સમોસરણમાં બેઠા હોય કેવળ જ્ઞાન થતું હોય, અથવા તો એવા ભગવાનની નિદ્રામાં રહ્યા હોય અને પછી ક્યાંક વિહાર કરીને બીજે ગયા હોય ને ત્યાં પાછા એવા ધ્યાનમાં થાય અને કેવળ જ્ઞાન થઈ જાય. આ બને. તો એ 7મા ગુણસ્થાનની દશા જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ આપણે કહી શકીએ. તો એમાં અહીંયા કૃપાળુદેવ આમને વિશે કહે છે, ચિદાનંદજી વિશે કહે છે કે એમની એ દશા મને એમ લાગે છે, મને જે જ્ઞાન છે તેના ઉપરથી મને એમ લાગે છે કે એ મધ્યમ અપ્રમત દશા 7મા ગુણસ્થાનની દશા હશે, જગન્ય નહીં, મધ્યમ. એકમાત્ર તેમના વચનનો મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થતા એમ કહેવાનું બની શક્યું છે કે તેઓ મધ્યમ અપ્રમત દશામાં પ્રાય હતા. વળી યમ નિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. યમ નિયમ એટલે મુનિ દશા જે છે એના એ બધું બાહ્ય ચારિત્ર તો સાથે હોય જ, એટલે એ રીતે એ આવી જાય છે. એટલે યમ નિયમનું પાલન ગૌણતાએ એ દશામાં આવી જાય છે. 7મું ગુણસ્થાન હોય એટલે 6ઠ્ઠા ગુણસ્થાન જેવી બાહ્ય દશા તો હોય જ, 28 મૂળ ગુણ સહિત એવું ચારિત્ર તો હોય એમ છે. એટલે વધારે આત્મ આનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. શું દશા માન્ય રાખી? આ યમ નિયમનો એ જે ક્રમપૂર્વક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે હોય તો એ હવે નહીં પડાય એમ એમને લાગ્યું, એટલે એમને પછી એને માન્ય રાખ્યું. હવે કે છે આગળ, એટલે વધારે આત્મ આનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે. એવા જીવો જોવા મળતા નથી આવી દશાએ પહોંચ્યા હોય ત્યાં. અને ત્યાં અપ્રમતતા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે. અપ્રમતતા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયમિતપણે અને ગુપ્તપણે ગાળ્યું. હવે એમની આવી દશા, અપ્રમત દશા, એ વિશેની વાત જે છે ને એ બીજાઓ એમ લાગશે કે ના ના એ સંભવિત નથી એમ બીજાઓ માનશે, એટલે અસંભવ છે એવી વાત લોકોને થશે. એટલે કે છે કે ત્યાં અપ્રમતતા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે. બધાને એમ જ લાગશે કે આ તો એવું કાંઈ હોય નહીં, એમની અપ્રમત દશાનો સ્વીકાર ટૂંકમાં ન કરી શકે. તો એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયમિતપણે અને ગુપ્તપણે ગાળ્યું. હવે કે છે કે એવી જે દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણા મનુષ્યો તેમના મુનિપણાની શિથિલતા સમજત, અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધિષ્ઠ છાપ ન પડે. બીજી વાત સાથે એ રીતે પોતે એ કેમ ગુપ્તપણે ગાળ્યું એની વાતમાં કહે છે કે જો એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત, પેલું અનિયમિતપણાની જે વાત કરી ને, પોતે પોતાના સ્વરૂપમાં અંદરમાં ચાલ્યા જાય. જો ને આનંદગંજી મહારાજની પણ એવી જ વાત હતી ને, એ કેટલાય હજી એ શ્વેતાંબર મતમાં પણ એમને એમની એ દશા અને બહુ સારી રીતે ઊંચી દશા હતી એવી રીતે સ્વીકાર કરીએ છે એવી વાત નથી. કેટલાક લોકો બહુ એનો એ રીતે અહોભાવપૂર્વક એના વર્ણન આપણે કરતા હોય તો એ ઠીક છે એમ બોલે છે, એમની વાત જુદી એમ કરીને, પણ એમ નથી કહેતા, સ્વીકાર નથી થતું. એ શ્વેતાંબર હતા અને પછી વસ્ત્ર પણ છોડી દે છે, જંગલમાં જાય છે, અને બધી આ બધી વાત જે છે તો સંપ્રદાયની બુદ્ધિ વાળાને કેટલાકને વાત એ બધી બહુ બેસતી નથી. તો એવી રીતે આ એમની પણ કંઈક વાત હોય તો એ વાત
વિશે કૃપાળુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે એવી રીતે અનિયમિતપણે અને ગુપ્તપણે ગાળ્યો, અને એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણા મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિ શિથિલતા સમજત. એમને બધા આગળ મુનિને તો શિથિલતા છે એમના આચાર વિચારની અંદર, અને એમ સમજે તો શું થાય? એમ સમજવાથી પેલાને તો કઈ નુકસાન નથી થતું, એ તો મહાત્મા છે, પણ નુકસાન તો લોકોને થાય. એમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધિષ્ઠ છાપ તેઓ પર, એટલે એમની પર, લોકો પર આવા પુરુષથી અધિષ્ઠ છાપ ન પડે, અને આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી. એ ગુપ્ત દશામાં રહ્યા. લોકો પછી એમને મહારાજની શિથિલ ચારિત્ર કહેત અને એવું બધું કંઈક થાત, અને જે લોકો ઉપર જે એમની ખરેખરી જે દશા હતી એની છાપ પડત જ નહીં. એટલે પછી એમને એવી રીતે નિર્ણય કરી અને ગુપ્ત થઈ ગયા. મૂળ વાત ટૂંકમાં સમજવી હોય તો એમ કહેવાય કે જ્યારે દીક્ષા લીધી હોય ત્યારે જે સંપ્રદાયમાં દીક્ષા લીધી હોય એ સંપ્રદાયના નિયમ પ્રમાણે એ ન રહે, અને પોતાને એવી અભૂતપૂર્વ આત્માની પ્રાપ્તિ થઈ હોય ને એનો જ પુરુષાર્થ આખો બધું તો જતો હોય ત્યારે ખૂબ એમાં જ રહેતા હોય ત્યારે કેટલાક સંપ્રદાયના નિયમો, જૈનના નિયમો તો બરાબર છે, એ તો હોય એમને, એમાં તો કોઈ વાંધો આવે જ નહીં, પણ સંપ્રદાયની કેટલીક વાતો જે છે એમાં એ ન રહી શકે ત્યારે એ સંપ્રદાયને છોડીને ચાલ્યા જાય, અથવા તો એકાંતમાં ચાલ્યા જાય, એ ગુપ્તપણે રહે, આવું જ બનતું હોય છે. તો એમણે એટલે એ દશા સ્વીકારી. તો અહીંયા સુધી આ સાધ્યા રાખીએ છીએ, પછી આગળની વાત લઈએ છીએ, કેમ કે મૂળ ગ્રંથ જે છે ને જેની રચના એમણે કરી એ ગ્રંથની ગાથાઓ 453 ગ્રંથની રચના એમણે કરી ચિદાનંદજી એ. તો એની કેટલીક ગાથાઓ આમાં છે, તો એ કૃપાળુદેવ આપણને સમજાવે છે. તો એ બધું આપણે ક્રમે આગળ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને પછીથી આ ગાથાઓ વગેરે લઈશું.